નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. જામકંડોરણાથી અમારા રિપોર્ટર જયપાલસિંહ જાડેજા સાથે. તારીખ 4 જામકંડોરણા પીપાલિયા માલજીભી ગામના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ગામે આવેલી રસનાળ નદી પર આશરે ₹38.34 લાખના ખર્ચે નવા ચેકડેમના નિર્માણ માટે શુભ મુહૂર્ત વિધિ યોજાઈ હતી. આ ચેકડેમના નિર્માણથી વિસ્તારમાં પાણી સિંચાઈ વધારો થશે તેમજ ખેડૂતોને સિંચાઈ માટે ખૂબ મોટી સહાય મળશે. આ શુભ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા હાજર રહ્યા હતા. તેમના વરદ હસ્તે ચેકડેમના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે રાજ્ય સરકાર ગ્રામ વિકાસ માટે સતત પ્રતિબદ્ધ છે અને પાણી સંચાલન માટે આવા પ્રોજેક્ટ્સ ખૂબ જ જરૂરી છે. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક આગેવાનો, ગ્રામજનો અને વિવિધ ક્ષેત્રના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સૌએ આ પ્રોજેક્ટને આવકાર્યા અને ગામના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યો. આ ચેકડેમ પૂર્ણ થયા બાદ વરસાદી પાણીનો યોગ્ય ઉપયોગ થશે, જમીનનો પાણી સ્તર સુધરશે અને ખેતી માટે સતત પાણી ઉપલબ્ધ રહેશે, જે ગામના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.